અમરેલી જિલ્લામાં ભારે મેઘ તાંડવ વચ્ચે એક વ્યક્તિનું મોત થયું છે। ધારીના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા। નદીમાં અચાનક પાણીના પ્રવાહમાં શરદભાઈ નામના એક વ્યક્તિ તણાયા હતા। ગઈકાલે રાત્રે શરદભાઈ કાછડિયા નદીમાં તણાયા। આજે સવારે સરંભડા ગામ નજીકથી તેઓનો મૃતદેહ મળી આવ્યો છે। તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી છે। તો અમરેલી જિલ્લામાં ભારે મેઘ તાંડવે એક વ્યક્તિનો જીવ લીધો છે। ધારીના ખોડિયાર ડેમમાં 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાં અચાનક જ નદીમાં પ્રવાહ વધ્યો, જેને કારણે શરદભાઈ તણાઈ ગયા હતા, જેઓનો આજે સવારે સરંભડા ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો છે। તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આ ઘટનાની જાણ કરાઈ છે। પરિવારજનોમાં પણ આક્રંદ જોવા મળી રહ્યો છે। તો ઉપરવાસમાં જે રીતે પાણીની ભરપૂર આવક થઈ તેના કારણે નદીમાં પાણી છોડાયું, જેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે। તો કાલે શરદભાઈ મગનભાઈ કાછડિયા નદીના પટમાં બેઠા હતા અને અચાનક ધારી ડેમના 9 દરવાજા ખોલી અચાનક પાણી આવી ગયું। પાણીના પ્રવાહમાં શરદભાઈનો તણાઈ ગયા હતા। એટલે સવારે અમને જાણ થઈ તો ગોતવામાં આવ્યા તો નદીના પટમાંથી મળી આવ્યું છે। સવારે સાંજે 8 વાગે મળ્યા કેટલા વાગે? સવારે 9 વાગે મળ્યો, લાશ મળી।